હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં। તો છઠ્ઠું ચેપ્ટર છે વિચરતી અને વિમુક્ત જાતિઓ। ચાલો વિકલ્પો લખી લો। બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે? કાંગસિયા। વિચરતી વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ગેટા આરોપ મૂકી ગુનેગાર કરી હતી? મિત્રો અહીંયા જરાક ફોન્ટ મિસ્ટેક લાગે છે ઉપરથી જ, તો એમાં આવશે ક્રિમિનલ ટ્રાઇબલ્સ એક્ટ 1871। કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે મેચ થતું નથી? તો અંગ્રેજ સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા। પોઠોના સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? તો ટાંડુ। ગુજરાતની વિચરતી જાતિઓમાં નીચે પૈકી કઈ જાતિનો સમાવેશ થતો નથી? ડફેર। ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? દોરડા ઉપર કરતબ બતાવવામાં આ જાતિ હોશિયાર છે। જો તમે જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિના લોકોનો પારંપરિક વ્યવસાય છે? નટ બજાણિયા। ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણજારા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? ડી ફક્ત એક, તેઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા। વિચરતી વિમુક્ત જાતિઓમાં દૂર દૂર રહેતા હોવા છતાં કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે? એ અને બી। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને હજી આ પાઠમાં તકલીફ પડતી હોય તો સરસ મજાના પરેશ સરના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ વિડીયો જોઈ લો। એવું નહીં કે આ તમને તમામ વિષયના વિડીયો લેક્ચર જોઈ શકશો। 3 થી 12 ધોરણના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલા પરીક્ષાના પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ખાલી જગ્યા ભારત અને વિશ્વની કડી વણજારા જાતિના લોકો હતા। વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા। વિચરતી વિમુક્ત જાતિઓનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું। અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલા જનજાતિએ છીએ, તો દેવી પૂજક। યુદ્ધ દરમિયાન મુગલ સેના માટે અનાજ અમે લાવતા હતા, વણજારા। બજારમાં, રસ્તા પર અમે દોરડા પર કરતબ બતાવી છે, નટ બજાણિયા। અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ, કાંગસિયા। અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ લવાદની ભૂમિકા ભજવે છે, વણજારા। ચલો ખોટા શબ્દો પર ચેકો મારીને વિધાન લખો। વિચરતી વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી। દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ જોવા મળે છે, ઊંચું। મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વણજારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી। નટકે બજાણેનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે। શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે। ચાલો 1-2 વાક્યમાં લખો। વિચરતી વિમુક્ત જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુઓનું વિનિમય થતું? ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? ગુજરાતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે? વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે? નટ બજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા? વિવિધ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે? પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। જીવનશૈલી, વણજારા, વિચરતી વિમુક્ત જાતિ। ટૂંકનોંધ લખો ગુજરાતની જનજાતિઓ। ત્યાર પછી છે વણજારા વિશે ટૂંકનોંધ લખો। બરાબર, આપણે લાખો વણજારા વિશે પાઠ ભણી ગયા છીએ। ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો। તમારા વિસ્તારમાં જોવા મળતી વિચરતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો।
ત્યાર પછી તમારા ગામમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો. ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને તમારે લખવાના છે. તો દેવી પૂજક, કાગસિયા, વણજારા, ભવૈયા, ભામટા, રાવળ, નટબજાણી અને ભાટા. તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસ શેર કરો અને કમેન્ટ કરો. જો મિત્રો કોઈ ભૂલ હોય તો પણ કમેન્ટ કરો અને વિડીયો કેવો લાગ્યો તો પણ કમેન્ટ કરો. બરાબર, તો અહીંયા સુધી ખાસ આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.